અત્યારે વાંકાનેરના દીગડિયા ગામે દીપડાની દહેશત જોવા મળી રહી છે। દીપડાએ રાત્રિના સમયે પશુપાલકના વાડામાં પશુઓ પર હુમલો કર્યો, જેમાં 4 ઘેટાના મોત નીપજ્યા, જ્યારે 1 ઘેટા સહિત 2 પશુ ઘાયલ થયા। ત્યારે દીપડાના હુમલાની જાણ થતાં જ વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરી છે। एकादो दीपड़ो ना हो कारण के 4-5 जनावर मार नाख्या, 3 घेटा, 1 घाटू जे अधमू हुए, 1 बकरी मार नाख्યું, 1 पाडू बराबर। એટલે જોખમ છે ને ફોર્સ આનું તાત્કાલિક પગલાં લે અને જેમ બને એમ પકડે તો સારું। એને જે ખેડૂત માટે મોટો જોખમ છે। 2 ઇજાગ્રસ્ત છે, 1 પાડી અને 1 ઘેટી મોટી, અને 4 મરી ગયા। 4 મરી ગયા। અચ્છા, કેટલા વાગે આ બનાવ બન્યો હશે દાદા? અમે હાજર હતા નહીં, બરોબર। અમે રાતનો વારો છે, પાવા બી ગયા હતા વાડી। અંબાજીથી સમાચાર। દાતામાં અંતિમ સંસ્કારને લઈને ઉભો થયેલો વિવાદ શમ્યો। વાલ્મીકી સમાજના પ્રશ્નોનો આવ્યો નિકાલ। 2 કલાકના ધરણા બાદ આવ્યો પ્રશ્નનો અંત। ગામમાં અંતિમ સંસ્કાર માટે જગ્યા ન મળતા વિરોધ કર્યો હતો। મૃતદેહ સાથે દાતા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। લેખિતમાં ખાતર બાદ મૃતદેહની અંતિમ વિધિ કરાઈ। એક વ્યક્તિનું થયું હતું આકસ્મિક નિધન। તો કૂતરો મળી ગયું છે, તમારા તાજગાલી મામલે સાહેબને પહાણ અમારા તાજગાલી ન્યાય જોઈએ। આ ન્યાય નહીં મળે ત્યાં તો અમે બોડી નહીં ઉતારીએ, લઈ જાય, અને આ ન્યાય નહીં મળે ત્યાં અમે ભૂખું અત્યારે પર ઉતરવાના છીએ। આજ રોજ અમે વાલ્મીકી સમાજના અમારા ભાઈની ડેડ બોડી અહીંયા મામલતદાર કચેરીએ લઈને આવ્યા છીએ, અને જ્યાં સુધી દાંતા તાલુકાના અંદર આવા બીજા કેટલા ગામ છે એની પણ તપાસ થવી જોઈએ। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મહેન્દ્ર પાસેથી પણ મેળવીશું। મહેન્દ્ર, જે રીતની પરિસ્થિતિ થઈ છે અંબાજીની અંદર, શું મુખ્ય માંગ છે અને હાલમાં શું નિરાકરણ આવ્યું છે? બિલકુલ સિદ્ધાર્થ, આપને બતાવ્યું હતું કે જે રીતે દાતા તાલુકાના નવાવાસના ગામમાં જે વાલ્મીકી સમાજમાં એક વ્યક્તિનું જે નિધન થયું હતું, નિધનના પગલે જો કે ગામમાં તેમને અંતિમ સંસ્કાર માટે ના પાડી દેવાતા કેટલાક લોકો દ્વારા મામલો ઉશ્કેરાયો હતો, અને તમામ જે વાલ્મીકી સમાજના લોકો જે છે આ ડેડ બોડીને લઈને મામલતદાર કચેરી પહોંચ્યા હતા। મામલતદાર કચેરીમાં આ ડેડ બોડીને મૃતદેહને મૂકી દેવા આવ્યો હતો અને ત્યાં માંગણી કરવામાં આવી હતી, સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। જો કે આ બાબતે રહીને સમગ્ર મામલે મામલતદાર જે છે, મામલતદાર અને એસડીએમ સાથે વાટાઘાટો કરી અને છેલ્લા અંતે જે છે વાલ્મીકી સમાજના લોકોને ખાતરી આપવામાં આવી હતી જમીન બાબતે। જો કે તેમ છતાં મામલાનો સમયસર લેખિત માંગણી કરાતા મામલતદારે લેખિત પણ આપી આ મામલો સમેટવાનો પ્રશ્ન કર્યો હતો, અને હાલ તબક્કે કહી શકાય છે કે જે રીતે અમને લેખિત આપી છે ત્યારબાદ જે વાલ્મીકી સમાજવાળા છે પોતાના જે મૃતદેહ છે એને લઈ જવાની હાલ તબક્કે કાર્યવાહી કરી રહ્યા છે, અને ત્યાં મામલતદાર પણ પોતે જગા સ્થળે પહોંચી અને તેમને જમીન બતાવી અને ત્યાં આગળ અંતિમ વિધિ કરવામાં આવશે। જો કે હાલ તબક્કે સમગ્ર મામલો સમી ગયો છે। આભાર મહેન્દ્ર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં મામલાનું નિરાકરણ આવ્યું છે, જે સૌથી મહત્વના અને મોટા સમાચાર છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે।